હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ફરીથી તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો નવા વ્લોગના તમને બધાને સીતારામ. તો અત્યારે અમે પોગી ગયા છીએ અમારા દાદા સુરાપુરા દાદા માનણ દાદા એની વાડીએ. તો અહીંયાથી આપણે વ્લોગનું સ્ટાર્ટ કરીએ અને અંદર બધું હું તમને બતાવું. અંદર લીલી હરિયાળી પણ છે, બહુ બધું છે વાવેલું. તો હું તમને એક બોર્ડ બતાવું, ઉભા રહો. જો આ છે બોર્ડ, વ્યાસ પરિવારના સુરાપુરા દાદા. અને સામે જે ધોળી ધજા છે ને, ધોળી ધજા છે ત્યાં અમારા દાદા બેઠેલા છે. તે સાક્ષાત છે સુરાપુરા દાદા, અમારા માનણ દાદા. તો કાંઈ નહીં, અહીંયાથી આપણે વ્લોગની શરૂઆત કરીએ અને જે જે બનતું રહે હું તમને આખો વ્લોગમાં તમને બતાવીશ ગાઈસ. આ બધી જો જાર વાવેલી છે, કઈડી કઈડી જાર થઈ ગઈ, મોટી મોટી. જો એકદમ લીલી લીલી જાર છે. જો, હજી તો દાણા પણ નથી આવ્યા, દાણા હજી લીલા છે. દાણા લીલા દાણા છે, હજુ દાણા નથી આવ્યા, હજી વાવેલી જ છે. અને આ બાજુ છે કપાસ ઉગાડેલું છે, કપાસ વાવેલું છે બધું. કાંઈ નહીં, તો વ્લોગની શરૂઆત કરી અને આગળ એક બહુ મસ્ત નજારો છે, એમાં કૂવો છે ને એવું બધું છે. કાંઈ નહીં, હું તમને આપણે વ્લોગમાં તમને કન્ટિન્યુ કરાવું. ઠીક? જો આખી આ વાડી છે, મોટો જબર વડલો છે, આખી આ વાડી છે વાવેલી. કેવી મસ્ત લીલીછમ આખી વાડી છે. એટલા ભાગમાં જાર કાપી નાખી છે ઢાંઢાને ખવડાવવા માટે. જો અમે અમારું આખું ફેમિલી આવેલા છીએ, હું, મારા ભાઈ, મારા મમ્મી પપ્પા, અમે ચારેય લોકો, અમે આખું ફેમિલી આવેલા છીએ અહીંયા. અને અહીંયા એનો આખો નજારો તમને બતાવું. જો પાડી રહી, પાડી નાની એવી છે, આપણે પાસે જઈએ તો આગે આગે ભાગે. જો આ પાછા કવો છે, નાની એવી ઝૂંપડી છે. કેવો મસ્ત નજારો છે. જો કેવી મજા આવે, ટાઢો ટાઢો પવન આવે છે. જો મસ્ત પાણી છે અહીંયા પાછળની બાજુ. આખો આ કવો છે નીચે. જો આખો આ કવો છે નીચે, બહુ ઊંડો છે. અને આ ઝૂંપડી, અહીંયા એક ભાઈ રહે છે જે આ વાડીનું બધું રક્ષણ કરે ને વાડી પોતે વાવે છે. આપણે વાડી એમની પોતાની છે. આ પાછળ જે આ વાડી છે ને આખી, 3 ભેંસો છે અહીંયા ભાઈની. કેવી મસ્ત છે. જો છાણા થાય પા, જો કેટલા બધા છાણા છે. એની અહીંયાથી આપણે નીચે ઉતરી જઈ. મમ્મી ને એ લોકો જો સામે ઠેઠ આગળ ઠેઠ પોગી ગયા. હું હજી પાછળ છું, વ્લોગ બનાવતો બનાવતો જાઉં છું. તે બહુ ટાઈમ થઈ ગયો અંદર વ્લોગ બનાવવામાં. કંઈ નહીં, ત્યાં પેલા પોગી જાઉં મમ્મી પપ્પા પાસે ને પછી આ વ્લોગને કન્ટિન્યુ કરું. ઠીક છે ગાઈસ? તો કેવું મસ્ત કપાસ છે, કેવા મસ્ત ચીંડવા છે. જો તમે કઈ પણ કયો ગાઈસ, પણ જો કે ગામડાનો નજારો છે ને ખૂબ જ સુંદર હોય છે. અહીંયા પક્ષીઓના અવાજ અને એના પાછળ લેલારી બોલે છે, લે 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 લે, એક ધારી લેલારી બોલે પાછળ. નો અવાજ સાંભળવાની જ કંઈક મજા જ કંઈક અલગ આવે. અને આ ગામડાની ફિલિંગ તો યાર તમને લોકોને પણ અનુભવ છે ને, કેવી મસ્ત ફિલિંગ આવે. તો કાંઈ નહીં, તમને લોકોને પણ જો અનુભવ હોય તો કોમેન્ટમાં લખજો કે કેવી મજા આવે છે ગામડે. આયરી જમીન હજી પાયેલી જ લાગે છે. કાલ સાંજે તે આ બધી માટી છે ને, બહુ ભીની ભીની માટી છે આ બધી, પગ લપસે છે. હાલતા પણ નથી ફાવતું. ચીકણી ચીકણી માટી થઈ જાય ને તે પગ લપસ્યા કરે. જો કેટલો કાદવ થઈ, જો કાદવ કાદવ છે, હજી લીલે લીલી છે માટી. કાલ સાંજે જ હજી પાણી પાયું હશે આમાં.
સો ફાઇનલી ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છીએ દાદાની દેરીએ. અમારા દાદા સુરાપુરા દાદા માનાણ દાદાની દેરીએ. અહીં છે સામે દાદાની દેરી. કાંઈ નહીં, હું અંદર જઈને તમને બધાને દર્શન કરાવું અમારા દાદાના. શું તમને લોકોને ખબર છે આ શેનું પીછું છે, કયા પક્ષીનું છે? જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે મને તો નથી ખબર આ શેનું પીછું છે. એવડું મોટું છે, જો કેવડું મોટું લાંબુ એવું છે. કયા પક્ષીનું પીછું છે મને કોમેન્ટમાં જરૂર જણાવશો ગાઈસ, ઠીક છે? તો કાંઈ નહીં ગાઈસ, જો અમે અત્યારે પહોંચી ગયા અમારા દાદાની દેરીએ, માનણ દાદાની દેરીએ. જો આખી દેરી છે અમારી માનણ દાદાની. આખી દેરી અમે ઓલી તોળી ધજા દેખાય તમારા દાદાની, આખી આ દેરી છે. ને અહીંયા છે અમારા માનણ દાદા. એ અમારા માનવ દાદા. પાછળ દાદાને થોડુંક ચડાવી. ફેસ ઉપર ટચ કરજો, ફેસ દેખાય એમ. હા ને ટચ કરજો. ગુગા હોય ગુગા. કેમાં? આમાં એમાં નીકળે ઝીણા ઝીણા ગુગા નીકળે મારી પાસે. હા તે છે તો નહીં. નીકળે નીકળે ઊંડા વી ગયા હોય. શું કહેવાય ગુગા? જીવડા હોય. અંદર વયા ગયા. ઊંડો વયો ગયો. હયસ તે હજી ચાલુ છે ચાલુ 12 મહિના ચાલુ રમતા ક્યાંય પાછળ પાછળ ચાલુ રહી.
અત્યારે છે? હા અત્યારે પાણી છે, જરૂર પાણી. પાણી ચાલુ જ છે ને એવડામાં. આને શું કેવાય બા? આને શું કેવાય લાકડું વચ્ચે હોય? આડહર. આડહર. આ ઉભું હોય ને? ઉભું આડહર. આને અણંગ્યું કેવાય ને ઉભું આડહર. નાની પાડી છે અહીંયા. અમે નીકળતા હતા, દાદા કઈ નહીં તમે આવો ને આવો. જો સામે જો દાદા બેઠા. દાદા કઈ નહીં તમે આવો ને આવો ને અહીંયા બે હોય કે ચા પાણી બનાવીએ. અમે બેઠા, ચા પાણી બનાવે છે બેન. જો સામે બેન બેઠા, બેન ચા પાણી બનાવે. ચૂલે ચા બનાવે છે બેન. ચૂલાનો ચા હે ને બહુ મીઠો થાય, કારણ કે જે ઈડે ને વરાળ જે નીકળે ને વરાળ નો જે ચા પાકે ને બહુ મીઠો મીઠો ચા લાગે. ત્યાં અહીંયા થોડીક વાર બેઠા છે બેન, જો ચા બનાવે છે ને સામે દાદા છે. ઈ એમનું આખું આ છે, આ ઓરડું શું કે ઓરડી તે કેવાય ને મકાન. મકાન વાડીએ મકાન છે આખું. આ જો આવડે વાડીએ આખું મકાન છે આવડાનું. દાદા અમને કાંઈ પણ આંખ માથું કઈ દુખ્યું અમે દાદા ને સમરીએ એટલે મારા દાદા હાજરો હાજર. અમે એકલી બાઈ હોય ને હાલી જતી હોય ને અમારા દાદા ને નામ લીધું હોય ને આમ ઠેઠ સુધી પૂગી જાય, અમારે બીક જ નહીં. બીક નથી હસોડી. હમણાં જે વાત થતી હતી ને સુરપુરા દાદા અમારે છે ને માનવ દાદા ને એમની વાત કરતા હતા ને આવડા બેન અને અમારી મમ્મી. એટલો બધો હાથ છે અહીંયા દાદા ને એમ કે છે બેન એને કેતા ખબર હોય ને બેન ને બધું. બેન છો ચા ભઠ્ઠાનો ચાલે ને બસ બસ એમની છોકરી છે નાની. સીતારામ થોડોક જ છે બેન. બસ બેન બસ બસ બસ. ભઠ્ઠાનો ચા એટલે ભઠ્ઠાનો ચા, વાડીનો ચા હો. વાડીનો ચા ની આઈમાં ન આવે ખરેખર, પણ ચા પણ ચા છે, એમાં કઈ ઘટે નહીં ચામાં. સીતારામ. હારું હાલો બેન. સીતારામ. નથી આવ્યા છે, આવતા હતા દાદાની તમને ગોચી કેવી રીતે છે તેની ગામને સીમાડો બેઠો હતો. અમે તમને આવી કેવી ગોચી કેવી રીતે બગડાની સ્ટેશન આદમી ઉભો રાખે તમે આવજો તો અમારો ભાઈ ઉભો છો એને પૂછ્યું કે દાદા હુદ્દીન દાદા કરમુદ્દીન રાળબન સીમાડે તો મારી એડ્રેસ હાલો લાવે એને વખત મારા દાદા હોય સરખું મૂકી ફાટવું પડે. હા એમાં નાની જમા વાળા બેઠા છે મારા દાદા છે. દાદા તમારે સિંગુ લઈ જાય છે. ભીંડા સિંગુ લેવા દાદા જાય છે. બા હે ને અમારે સામે પોપડો છે ને તેમાં ભીંડો ને બધું આવે. તેડે દાદા તો ભીંડા સિંગુ લેવા જાય છે બા હાટું. હજુ આ જમરૂકડી કઈડી મોટી તો જમરૂ ખાવા કેડા કેડા જમરૂક છે. જો 3 બેઠા એક હારે જો જૂનું ગાડું. આ જો હુડા ખાધેલું છે જમરૂક. બહુ મીઠું છે. આ હુડા ખાધેલું જમરૂક છે એટલે એમાં કઈ ઘટતું જ ન હોય એટલું મીઠું જમરૂક છે. આ જો લાલ જમરૂક છે અંદર, એટલું ગળું ગળું છે ને ઘટે નહી કઈ. બહુ મીઠું પાણી છે. ફૂલ લીલું લીલું શ્રીફળ છે જો આખું લીલું. હા બહુ મીઠું મીઠું શ્રીફળ છે.
કંઈ નહીં ગાઈસ, તમને લોકોનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હો, તમે અમારો વિડીયો પહેલી વાર જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લાલ બટન છે, હું કંઈ નથી જાણતો, તમે બધું દબાવી જ દેજો, બીજું મારે કાંઈ નથી જોતું. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જોરથી બોલો જય માનણ દાદા.